ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે। છેલ્લા 1 કલાકની અંદર 1.5 ઇંચ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકાની અંદર મિત્રો જોવા મળ્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો આજે મિત્રો ચોમાસું આગળ વધી શકે છે અને વરસાદને લઈને મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો લાઈવ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ થઈ ગયું છે। સાથે સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તેજ પવન ફૂંકાવાની સાથે જ મિત્રો ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ થઈ જશે। જો કે 1-2 દિવસની અંદર મિત્રો આજે અથવા આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્રના એકદમ નીચેના ભાગની અંદર એટલે કે મહુવા, રાજુલા, જાફરાબાદ, ગીર સોમનાથનો ઉના તાલુકો છે આ વિસ્તારોની અંદર ચોમાસું આજે વિધિવત રીતે બેસી શકે છે। તેમજ મિત્રો સુરતના કેટલાક ભાગો છે તેમજ વલસાડના કેટલાક તેમજ તાપી જિલ્લો છે એ વિસ્તારની અંદર આજે ચોમાસું બેસી શકે છે। આજના વિડીયોની અંદર વાત કરશું તો આજે બપોર પછી કયા કયા વિસ્તારની અંદર વરસાદ ખાબકશે તેમજ ગુજરાતની અંદર વાવણી લાયક ભારે વરસાદને લઈને ક્યારે આગાહી છે આ તમામ ન્યૂઝ મિત્રો આજના વિડીયોમાં જોશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારા ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની અંદર નવા હોય તો ખાસ કરીને ફોલો બટન કરી દેજો અને હજુ સુધી ન જણાવો તો યુટ્યુબની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને ખાસ કરીને ફેસબુક પેજ સાથે જોડાઈ જશો જ્યાં ફોટા સાથે માહિતી સાથે વિડીયો મૂકવામાં આવે છે। તો અહીં તમે ખાસ કરીને જોઈ શકો છો હાલ ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તેની અસર સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। બપોર પછી હજુ પણ પવનની ઝડપ મિત્રો વધવાની છે। અહીંયા તમે જોઈ શકો સાથે જ ભારે બફારો પણ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે 50 કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે તો કચ્છની અંદર 60 કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ ઝડપ મિત્રો ખાસ કરીને 2-3 દિવસ સુધી રહેવાની છે। એટલે કે ગઈકાલે આપણે પવન જોયો તો 19 તારીખે 20 તારીખે જોયો પરંતુ 21 તારીખ અને 22 તારીખથી મિત્રો આ પવનની ઝડપ મિત્રો ઘટી જશે। એટલા માટે જ મિત્રો જેવી પવનની ઝડપ ઘટશે તેવું જ ચોમાસું એક્ટિવ થતાં ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે। આજની જો વાત કરવામાં આવે તો આજે ક્યાં વરસાદ જોવા મળશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આજે સૌથી વધુ વરસાદની શક્યતા મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર રહેશે। દક્ષિણ ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાત તેમજ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, ખેડાના ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, તાપી છે, વલસાડ છે આ વિસ્તારોની અંદર ક્યાંક મિત્રો સૌરાષ્ટ્રની અંદર મિત્રો જુનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે આ વિસ્તારમાં ક્યાંક મિત્રો ઝાપટું જોવા મળી શકે છે। બાકી કોઈ મોટી શક્યતા નથી કારણ કે આદરના વરસાદ માટે પવનની ગતિ ધીમી હોવી જોઈએ, અકળામણ હોવું જોઈએ તો જ મિત્રો વાદળો બંધાઈને વરસાદ આવે। હાલ તેજ પવનને કારણે મિત્રો વરસાદની શક્યતા આગામી 3 દિવસ સુધી નથી। તો આજે બીજો દિવસ રહેશે 21 તારીખે પણ તમે જોઈ શકો છો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી। સાથે જ મિત્રો આપણે વાત કરીએ છીએ ચોમાસું આગળ વધવાનું નામ નથી લેતો આવી રીતે ચોમાસું હતું તો તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે મધ્યપ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશની અંદર ચોમાસું એક્ટિવ થઈ ગયું છે। તો ખાસ કરીને ચોમાસું વિધિવત રીતે મિત્રો આગળ વધી શકે છે। 21 તારીખથી એટલે કે 22 તારીખથી આમ તો જોવા જઈએ તો વહેલી સવારે 6 મિનિટે 1 વાગ્યા પહેલાં એટલે કે 12:06 મિત્રો આદ્રા નક્ષત્ર બેસી જશે અને સાથે તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર ચોમાસું એક્ટિવ થઈ જશે અને ગુજરાતની અંદર પણ 22 તારીખથી સારો વરસાદ પડવાનો શરૂ થઈ જશે। 23 તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી છે। અહીં તમે જોઈ શકો છો 23 તારીખે ખૂબ જ સારો વરસાદ છે એ વિન્ડી એપની અંદર જોઈ શકો છો। આ સિવાય 24 તારીખનો મેપ જોઈ શકો છો, 25 તારીખનો મેપ જોઈ શકો છો, 26 તારીખનો મેપ જોઈ શકો છો। ખૂબ જ સારા વરસાદની આગાહી છે। સાથે સાથે ચોમાસું છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે, આવી રીતે આગળ વધી રહ્યું છે અને 27 તારીખ સુધીની અંદર જોઈ શકો છો અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ છેક મિત્રો મુંબઈ અને ગુજરાત ઉપર આવી જતા 27, 28 અને 29 તારીખે તો મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે મિત્રો જોવા મળશે। સાથે જ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ એક્ટિવ છે તો એને લઈને પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો ખાસ કરીને હજુ 2 દિવસ મિત્રો થોડીક રાહ જોવી પડશે। દક્ષિણ ગુજરાતમાં જો કે વરસાદ સારો રહેશે, સારો વરસાદ સારો રહેશે। 23 તારીખથી ફરી એક વખત ધબધબાટી ચાલુ રહેશે છેક મિત્રો જુલાઈ મહિનાની 15 તારીખ સુધી સારા વરસાદની આગાહી છે। તો આજના વિડીયોમાં આટલું જ। વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।